નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં દારૂબંધીના અમલનું પાલન કરાવતી સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી કાર્યવાહી કરી છે. શહેરના વડસર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ પર એસએમસીની ટીમે સફળ રેડ પાડી છે. વડોદરાના વડસર ગામમાં ગોચર વિસ્તારમાં લાંબા સમયથી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે એસએમસીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન ગોડાઉન અને વેચાણના સ્થળેથી આશરે 35 થી 40 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. એસએમસીની ટીમે દારૂના જથ્થા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની રેડ પડતા જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. અંધારાનો લાભ લઈને મુખ્ય આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં એસએમસી અને સ્થાનિક પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેડ બાદ સ્થાનિક માંજલપુર પોલીસની ઊંઘ ઉડી ગઈ છે. સ્થાનિક પોલીસના નાક નીચે આટલો મોટો દારૂનો અડ્ડો ધમધમતો હોવા છતાં તેની જાણ કેમ ન થઈ તે ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.